હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રજ્ઞા ચનકાટ. આપનું લર્નિંગ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 પ્રમાણનો સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન નંબર 1 નો પેટા પ્રશ્ન બી નો અભ્યાસ કરીએ કે 33, 121, 9 અને 96 આ શું છે, પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાનું છે. તો પહેલા કોનું ગુણોત્તર કરશું? પહેલી બે સંખ્યાની, ત્યારબાદ બીજી બે સંખ્યાનો, તો કે 33 અને 121 નો ગુણોત્તર, બીજી વખત 9 અને 96 નો ગુણોત્તર. તો 33 અને 121 નો ગુણોત્તર માટે 33 ના છેદમાં 121 યાદ છે કે કેવી આવે? 33 અને 121 તો હા, તો 11 તરી 33 અને 121 કોનો વર્ગ છે? તો કે 11 નો વર્ગ છે, એટલે 11 ગુણ્યા 11. તો મિત્રો 11 ઉડી જાય. વજન કેટલા? 3 ના છેદમાં 11. હવે કોઈ ભાગ ઉડે છે નહીં, તો 3/11. ત્યારબાદ 9 અને 96 નો ગુણોત્તર 9 ના છેદમાં 96. તો 3 તરી 9 અને કેટલા તરી 96 થાય? એ કેમ ખબર પડે? કે એકમનો 6 છે અને બેકી સંખ્યા છે, અને 2 અને 3 ને વડે ભાગી શકાય, મતલબ કે તેને આપણે 3 વડે ભાગી શકીએ. તો કેટલા તરી 96 થાય? 3 તરી 9 અને 3 દુ 6, 32 તરી 96. આમાં થશે 3 3 ઉડી જશે, 3 ના છેદમાં 32. હવે 32 બેકી સંખ્યા છે, 3 વડે ભાગી શકાશે નહીં, તો મળે છે 3/32. મતલબ કે આ બંને સંખ્યા કેવી આવી? અલગ અલગ. મતલબ કે આપણે એમ કહી શકીએ કે 3/11 બરાબર નથી 3/32. આથી 33 અલ્પવિરામ 121 અલ્પવિરામ 9 અલ્પવિરામ 96 પ્રમાણમાં નથી. તો મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લ્યો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.